અમદાવાદના વંદે માતરમ સિટીમાં દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ ધરાશાયી થતાં જ વંદે માતરમ આર્કેડમાં પાણી ભરાઈ ગયા। દિવાલ પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આપ જોઈ રહ્યા છો વંદે માતરમ આજે વિસ્તાર જે છે દિવાલ કઈ રીતે તૂટી પડે છે। દિવાલ ધરાશાયી થવા વંદે માતરમ આર્કેડમાં પાણી ભરાઈ ગયા હતા। સિટીમાં વંદે માતરમ સિટી જે છે એમાં દિવાલ ધરાશાયી થઈ, જેના કારણે પાણી જે છે એ વંદે માતરમ આર્કેડમાં ભરાઈ જાય છે। દિવાલ પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં સામે આવી છે। દિવાલ પડવાની ઘટનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદના વંદે માતરમ સિટીમાં આ દિવાલ ધરાશાયી થાય છે, જેના કારણે દિવાલ પડી જાય છે અને પાણી જે છે એ ઘૂસી જાય છે। ભયાનક દ્રશ્યો હતા। હાલાકી આજુબાજુ કોઈ વાહન નહોતું, આજુબાજુ કોઈ હતું નહીં, એટલે કોઈ જાનહાનિ અહીંયા થઈ નથી, પણ ભયાનક આ ઘટનાક્રમ દિવાલ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ગઈકાલના દ્રશ્યો, વરસાદી તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આજના આ દ્રશ્યો જોઈ રહ્યા છો દિવાલ પડવાની ઘટનાના સીસીટીવી। અમદાવાદના વંદે માતરમ સિટીમાં આ દિવાલ ધરાશાયી થઈ। દિવાલ ધરાશાયી થતાં જ વંદે માતરમ માર્કેટમાં પાણી ભરાઈ ગયા હતા। ઘટનાના સીસીટીવી કેમેરા આપ જોઈ રહ્યા છો। વરસાદી તબાહીના આ મંજર આપ જોઈ રહ્યા છો। ભયાનક સ્થિતિ આપ જોઈ રહ્યા છો। શું સ્થિતિ થઈ છે અમદાવાદની? અમદાવાદના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। અમદાવાદ પાણી છે। અમદાવાદનો 70થી 80% વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત છે અને અમદાવાદનો જે આ પૂર્વ વિસ્તાર છે તો સૌથી વધારે પ્રભાવિત થયો છે। અમદાવાદના જે પોશ વિસ્તારો છે એ સૌથી વધારે પ્રભાવિત થયા છે। દિવાલ પડવાની ઘટનાના સીસીટીવી આપ જોઈ રહ્યા છો। વરસાદી તબાહીના દ્રશ્યો, ભયાનક આ દ્રશ્યો, પાણી દિવાલ પડી જાય છે। કઈ રીતે આખરે આ જે વિસ્તાર જે છે ત્યાં પાણી ઘૂસી જાય છે। દિવાલ પડવાની ઘટના પ્રેરણાતીર્થ દેરાસરની આ ઘટના છે કે જ્યાં આ વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। બે દ્રશ્યો, પ્રેરણાતીર્થ દેરાસર અને ત્યાર પછી અમદાવાદમાં જ આ દ્રશ્યો બન્યા છે। બીજા દ્રશ્યો છે વંદે માતરમ જે સિટી જે છે ત્યાં પણ આ દિવાલ ધરાશાયી થઈ છે।